હેલો ફ્રેન્ડ્સ, હું ભૂમિ મહેતા જીએસટી મિત્રમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણી સાથે જીએસટી મિત્ર અક્ષત વ્યાસ ફરી ઉપસ્થિત છે. અક્ષત વ્યાસ કે જે ભારતના પ્રખ્યાત એડવોકેટ છે, ધ કમર્શિયલ ટેક્સ પ્રેક્ટિશનર એસોસિએશન જામનગરના પ્રમુખ છે, ધ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસિએશન કે જે ગુજરાતના વકીલોની નામાંકિત સંસ્થા છે, એમના તે જીએસટી કમિટીના કન્વેનિયર છે. આ ઉપરાંત એમણે ઘણા ટેક્સ વિષયક પુસ્તકો, ન્યૂઝપેપર્સમાં આર્ટિકલ્સ અને વક્તવ્યો પણ આપ્યા છે. એમણે ટેક્સ વિશે ઘણા લોકોને માર્ગદર્શન પણ આપ્યું છે. તો વેલકમ અક્ષતભાઈ. નમસ્કાર. આજે આપણે અક્ષતભાઈ પાસેથી જીએસટી મિત્રોના પ્રશ્નોની ચર્ચા કરીશું અને જીએસટી વિશે વધુ ઊંડાણપૂર્વક જાણીશું. આ ઉપરાંત આજે આપણે જીએસટી ઉપરના વધારાના પ્રશ્નો, વિવાદો, ચર્ચાઓ વિશેના વધારાના ખુલાસા અક્ષતભાઈ પાસેથી જાણીશું. હવેનો પ્રશ્ન અક્ષતભાઈ એવો છે, જે વ્યક્તિ પાસેથી માલ ખરીદ્યો હોય એ વ્યક્તિ જો વેરો ન ભરે તો એમણે ટેક્સ ભરવો પડે, તો આવી જોગવાઈ કેટલા અંશે વ્યાજબી છે? આ જોગવાઈની બંધારણીયતા બાબતે મને પોતાની શંકા છે, પણ વેરો લેવાનો હક સરકારને છે અને સરકાર પોતાને ગમે તે રીતની મિકેનિઝમનો ઉપયોગ કરીને વેરો લઈ શકે છે એવું આજના દિવસે પ્રતિપાદિત થયેલું છે. હવે આપણે આ મુદ્દો વિચારીએ તો સળંગ રીતે હું અથવા તો આપ કોઈ પણ માલ ખરીદો છો ત્યારે એ જે માલ જેની પાસેથી ખરીદો છો તે વેપારી કેટલો સાચો છે અથવા તો તે વેરો ભરશે કે નહીં, તે વેરા માટે થઈને પત્રકો સમયસર ભરશે કે નહીં, એ બાબતની પૂછપરછ આપણે કરતા નથી. અને આથી જો સમય અંતરે એ વેપારી વેરો ભરવાનું ટાળે તો જે તે રીતે ક્રેડિટ મિકેનિઝમની રીતે મારા ઉપર વેરો ભરવાની જવાબદારી આવે છે, એ વાત સાચી જ છે. આ બાબતને ઇનવોઇસ મેચિંગનું નામ આપવામાં આવેલ છે. આ 1-to-1 ઇનવોઇસ મેચિંગ જેવી સિસ્ટમ જીએસટી દુનિયામાં જે જગ્યાએ છે એ જગ્યાએ નથી, છતાંય ભારતે આ સ્વીકારેલ છે. આનું એક કારણ પણ વેપારી છે, કારણ કે વેપારીઓમાંથી 2%, 3%, મેક્સિમમ વિચારીએ તો 5% વેપારીઓ એવા હતા કે જે લોકો માત્ર ને માત્ર બિલ જ બનાવતા. અને ભારતમાં આ બિલના ધંધાનું ટર્નઓવર, ભારતમાં બિલના ધંધાનો ટોટલ જીડીપીમાં લગભગ 5%, 7%નો હિસ્સો હોઈ શકે છે. આ બિલિંગના ધંધા કરવા વાળા વેપારીઓ કે જે વેપારીઓ જ નથી, એ બિલિંગ એજન્ટ જ છે, એ લોકો વેરો ઉઘરાવતા અને સરકારમાં ભર્યા વગર ખાઈ જતા હતા. આપણે જોયેલ છે કે સાયકલ ઉપર ફરતા લોકો થોડાક સમયમાં કરોડપતિ થઈ જાય છે આ બિલિંગના ધંધાથી. આમાં સરકારને વેરો ઓછો મળે છે અને આ માટે થઈને, આ મિકેનિઝમ રોકવા માટે થઈને, આ પ્રેક્ટિસ રોકવા માટે થઈને સરકારે ભારતમાં બિલ ટુ બિલ મેચિંગ સિસ્ટમ અમલમાં મૂકેલ છે. આ બિલ ટુ બિલ મેચિંગ સિસ્ટમમાં હું માલ ખરીદનાર છું, પણ છતાં મારે શું સાવચેતી રાખવી જોઈશે કે સામેવાળો વેરો ભરે? તો એની સાવચેતીમાં પહેલું નંબર સરકારે એવું પણ વિચારેલ છે કે જે લોકો સમયસર વેરો ભરે છે, જે લોકો સમયસર પત્રકો ભરે છે, સાચા પત્રકો ભરે છે, અને જે લોકો નથી પત્રકો ભરતા, વેરો ભરે છે, વગેરે વગેરે, આ લોકોને એક ઇનવોઇસ રેટિંગ સિસ્ટમમાં ક્લાસિફાઈડ કરવા. 1 સ્ટાર, 2 સ્ટાર, 3 સ્ટાર, 4 સ્ટાર, 5 સ્ટાર, અથવા તો 1.2 સ્ટાર, 1.3 સ્ટાર, વોટેવર. આ રેટિંગ સિસ્ટમ જેનું સારું હોય એવા વેપારીઓ પાસેથી આપણે ખરીદીનો આગ્રહ રાખશું તો આ પદ્ધતિમાં આપણે નુકસાની થવાનો ભય ઓછો છે. અન્યથા
આ પદ્ધતિ જે રેટિંગ સિસ્ટમ છે એની પણ એક સારી બાબત છે કે વેપારીઓને એની આગમચેતી આપે છે કે તમે જે વેપારી સાથે ધંધો કરવા જઈ રહ્યા છો તે કયા રેટિંગ ધરાવે છે. એની ખરાબ બાબત પણ છે કે એક વિદેશમાં બેઠેલો વેપારી કે જે સારામાં સારા ક્વોલિટીવાળા માલ ખરીદવા માંગતો હોય અને આ ક્વોલિટી જે ક્વોલિટીનો માલ ખરીદે છે એ ક્વોલિટી વેચનાર વેપારીનું રેટિંગ ઓછું હશે તો એને અલગ છાપ પડશે. એનું જીએસટી રેટિંગ સારું હશે પણ ગુણવત્તા ખરાબ હશે એવા વેપારી પાસેથી વિદેશી માણસ માલ લઈને જશે અને જેને કારણે ભારતની છાપમાં થોડા ઘણા અંશે ખરાબ થશે. આ હિસાબે આ પદ્ધતિઓને વ્યવસ્થિત રીતે સમજવી અને એનું યોગ્ય સ્તરે યોગ્ય રીતે અમુક ક્લાસ ઓફ કોમોડિટી, અમુક ટર્નઓવરથી ઉપરના ટર્નઓવર, અમુક વેરાકીય જવાબદારીથી વધારે જવાબદારીવાળા વેપારીઓએ આ પદ્ધતિ લાગુ પડે, એનાથી નીચેના એટલે કે દરેક વેપારીઓ માટે આ પદ્ધતિ લાગુ ન પડે એવી રજૂઆત થવી જોઈએ. અને નહીતર જો આ સરકાર આ બાબતે સહમત ન થાય તો આપણે એવું પણ વિચારી શકીએ કે આપણે અલગથી આપણા ટેક્સના વેરા પેટેના પૈસા બાકી રાખી શકીએ છીએ જે આપણે સામેના વેપારીના ખાતામાં ભરીએ અને આપણે આપણી ક્રેડિટની સલામતી મેળવીએ.